સુરતના વરાછા ધારાસભ્ય અને ભાજપ નેતા કુમાર કાનાણીએ હેલ્મેટ ફરજિયાત કરવાના નિર્ણય સામે વિરોધ નોંધાવ્યો છે। રાજકોટમાં હેલ્મેટ અમલીકરણ સામે લોકોના વિરોધ અને ધારાસભ્યની રજૂઆત બાદ પોલીસે કાર્યવાહી રોકી દીધી હતી। હવે સુરતમાં પણ કુમાર કાનાણીએ ગૃહ વિભાગના નિર્ણય પર સવાલ ઉઠાવ્યા। જણાવ્યું કે હેલ્મેટ પહેરવાથી લોકોને મુશ્કેલી પડે છે, ખાસ કરી શહેરી વિસ્તારોમાં જ્યાં ટ્રાફિક ધીમો હોય છે। કાનાણીએ માંગ કરી કે ગુજરાતના તમામ મહાનગરો અને શહેરો માટે હેલ્મેટ નિયમનું પુનઃમૂલ્યાંકન થવું જોઈએ, જેથી નાગરિકોને તકલીફ ન પડે। विभाग ने विनंती है कि आ जे लोकोनी रजूआतो आवे छे, जे लोकोनो विरोध थई रह्यो छे अने राजकोटमां जे रीते विरोध थयो अने धारासभ्यो जे रीते रजूआतो करी ए प्रमाणे आखा गुजरातनी अंदर बधा ज महानगरनी अंदर बधा शहेरोनी अंदर हेल्मेट माटेनो विचार आपणे फरीवार करवो जोईए। लोकोनी पड़ती मुश्केली तकलीफो ने ध्यानमां राखीने एने सांभळीने लोकोने मुश्केली न पड़े, तकलीफ न थाय ए रीतेनो निर्णय लेवो जोईए एवुं मारुं मानવું।